બે અંકોની સંખ્યા અને અંકોનો સરવાળો 9 છે તો x + y = 9. વળી સંખ્યાના 9 ગણા કરવાના કીધા છે તો પછીની વસ્તુ છે. હવે એની અદલા બદલી કરે તો પહેલા તો મૂળ સંખ્યા શું હોય 10x + y. હવે આ સંખ્યાઓની અદલા બદલી કરો તો શું થઈ જાય? જે y હતો એ 10y થઈ જાય અને આ x એટલો થઈ જાય તો 10y + x. હવે એની શરત મુજબ અહીંયા શું કીધું છે? બે અંકોની સંખ્યાનો સરવાળો 9 થાય. વળી સંખ્યાના 9 ગણા કરવાના તો આ સંખ્યાના 9 ગણા કરવાના તો સંખ્યાની અદલા બદલી કરતા એના 2 ગણા થઈ જાય. પછી આનું સોલ્યુશન કરવાનું તો જવાબ મળશે 88x - 11 = 0. બરાબર. પછી 8x - y = 0 કેમ કે આને આપણે નાનું કરી શકીએ, બંનેને 11 વડે ભાગી શકાય છે. પછી આ લોપની રીત વાપરો, આદેશની રીત વાપરો, જવાબ આવી જશે. હવે મીના 2000 રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ. તેને કેશિયરને કહ્યું કે મને માત્ર 50 રૂપિયાની ને 100 રૂપિયાની જ નોટ આપો. બરાબર. તો પહેલા તેનું શું થશે? તો 50x આપણે x બરાબર 50 ની નોટ કહીશું, y બરાબર 100 ની નોટ કહીશું. 50x + 100x બરાબર 100y બરાબર 2000. બરાબર. આનું સોલ્યુશન કરો ના કરો કોઈ ફરક પડતો નથી. તમે આનો આ સમીકરણ લઈ લો તો પણ ચાલે. બીજી શરત શું હતી? મીનાને કુલ કેટલી નોટો મળી? 25 નોટો. x + y બરાબર 25. બંનેનું સોલ્યુશન કરો લોપની રીતે, આદેશની રીતે, કોઈ ફરક નહીં પડે, આન્સર આવી જ જશે. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં આપણા આઈએમપી બહુ વાર એક્ઝામ પૂછાઈ ગયો. બરાબર. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું ભાડું નિશ્ચિત છે તો નિશ્ચિત ભાડાને આપણે x કહીશું. બરાબર. હવે કોઈ એક વ્યક્તિ 7 દિવસ પુસ્તક ખરીદે છે તો 7 માંથી 3 દિવસનું ભાડું તો ફિક્સ હતું તો 4 દિવસ બીજા 4y બરાબર 27. એવી જ રીતના સુશી કરીને એક વ્યક્તિ છે એ 5 દિવસ સુધી પુસ્તક ખરીદે છે. મતલબ કે 3 દિવસ તો એના બી ફિક્સ હતા તો x બરાબર 3 એટલે આપણે લખવા નથી x. તો વધ્યા કેટલા? 5 દિવસમાંથી 2y બરાબર 21. આ બે સમીકરણનું સોલ્યુશન કરશો એટલે તમને આન્સર મળી જશે. આવી રીતના આખું સોલ્યુશન તમને મળી જશે. બરાબર. તમારે જોવાનું છે, તમને કંઈ ના આવડતું કહેવાનું છે. આની બહારનો દાખલો એક્ઝામમાં આવવો શક્ય નથી. બરાબર. પ્રથમ પરીક્ષામાં તો આની બહારનું નહીં જ પૂછાય. આવા જ દાખલા પૂછાશે એટલે તમારે આટલા દાખલા તૈયાર કરવાના છે. વધારાનું કંઈ કરવાની જરૂર નથી. ખાલી સેક્શન A માટે તમારે કંઈક તૈયાર કરવું પડશે. બાકી B, C, D માં તો આપણે જે વિડીયો મૂકે છે એમાંથી જ દાખલા તમને જોવા મળી જશે. બરાબર. બની શકે ત્યાં સુધી તો લગભગ રકમ પણ ચેન્જ નહીં કરે પણ સ્ટીલ આપણે એવી તૈયારી કરીશું ખાલી પ્રેક્ટિસ જ તમે કરી શકો અને રકમ ચેન્જ કરો તો તમને વાંધો આવે નહીં. બરાબર. ચલો, થેન્ક યુ.